ચા સાથે ખવાય એવી સમોસા શેપમાં અળસીપુરીની રેસીપી શેર કરી રહી છું. બહુ બધા પડવાળી અને એકદમ ખસ્તા, જેવી સેમ માર્કેટમાં મળે છે એવી સેમ ટુ સેમ આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. માર્કેટમાં જે પૂરી મળે છે એ મેદાથી બનેલી હોય છે. મેં અહીંયા મેદાનો જ ઉપયોગ કર્યો છે. મેદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એમાં આપણે મીઠું ઉમેરીશું, જીરું ઉમેરીશું, ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે, અજવાઈન ઉમેરવાની છે, કારા મરી પાવડર ઉમેરીશું. એ આપણે ટેસ્ટની અનુસાર આપણે ઉમેરી શકીએ છીએ. હવે મોયણ માટે મેં અહીંયા દેશી ઘીનો ઉપયોગ કર્યો છે. દેશી ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ દેશી ઘીથી રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવે છે. જો કંઈ આટલું મોયણ હોવું જોઈએ જ્યારે આપણે મુઠ્ઠી બંધાઈએ તે બંધાવી જોઈએ. હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એક સરસ લોટ બાંધીને રેડી કરવાનો. આપણે જેમ પરોઠાનો લોટ બાંધીએ એટલો જ કાઠો લોટ હોવો જોઈએ, ના રોટલી જેવો પોચો કે ના ભાખરી જેવો કડક. પરોઠા જેવો પોચો લોટ બાંધીને સરસ રીતે તેલ લગાવીને સાઈડમાં મૂકી દઈશું. બહુ બધા પડ બને એના માટે એક સરસ સ્લરી રેડી કરીએ. ચોખાનો લોટ લઈ લઈશું એક વાટકીમાં અને એની જોડે ઘી લઈને બેને સરસ રીતે મિક્સ કરીને આવી રીતની એક સ્લરી બનાવીને રેડી કરી દઈશું. ત્યાં સુધી લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો હશે. હવે લોટમાંથી પહેલાં આપણે 5 લુવા કરી દેવાના, જેથી આપણે રોટલી 5 વણી શકીએ. પહેલાં આપણે 5 એકદમ પતલી રોટલી વણીને રેડી કરી દેવાની છે. જ્યારે બધી સરસ રોટલી વણાઈ જાય તો બધાને એક સાઈડ મૂકી દેવાનું અને એક રોટલીને આપણે લઈ લઈશું. એક રોટલીની ઉપર સરસ રીતે આપણે પહેલાં સ્લરી લગાવવાની છે. સ્લરીની ઉપર થોડો કોરો લોટ વપરાઈશું. એની ઉપર બીજી રોટલી આપણે સરસ રીતે સેટ કરી દઈશું. ફરીથી આપણે એની ઉપર સ્લરી લગાવીશું અને થોડો કોરો લોટ આપણે એને વપરાઈ દઈશું. જો કદાચ રોટલી ઉપરની બહુ નાની હોય તો ખેંચીને નીચેની રોટલીની જેમ આપણે લાંબી કરી શકીએ છીએ, કારણ કે મેદાની હોય તે આસાનીથી ખેંચાઈ પણ જશે. બસ એવી જ રીતે 5 રોટલી જ્યારે સેટ થઈ જાય તો ઉપરની રોટલી પર થોડું આપણે સ્લરી લગાવીને કોરો લોટ વપરાઈને આવી રીતે એકદમ ટાઈટ રોલ બંધાઈ દેવાનો. એકદમ ટાઈટ રોલ હોવો જોઈએ, સહેજ બી ઢીલો રોલ ના હોવો જોઈએ. હવે નાની મોટી જેવી પૂરી ખાવી હોય એ પ્રમાણે આપણે એને કાપી લેવાનું છે. જો કંઈક આવી રીતે જ્યારે બધા લુવા કપાઈ જાય તો હાથની મદદથી આપણે દબાઈને એને કંઈક આવી રીતે લુવાને રેડી કરી દેવાના. જે બાજુ આપણે દબાયું હોય એ બાજુ આપણે નીચે રાખવાની અને એની બીજી બાજુથી આપણે એને વણવાનું છે. એટલે જે પડવાળી સાઈડ છે એ નીચે જવી જોઈએ અને પડ વગરની સાઈડથી આપણે એને વણી લઈશું. જ્યારે આપણે વણી લઈએ તો એક બાજુ આપણે એને થોડી સ્લરી લગાવીને એને અડધી બાજુથી આપણે બંધ કરી દેવાની છે અને બીજી બાજુ પણ થોડી સ્લરી લગાવીને એને કંઈક આવી રીતે બંધ કરીને એને સમોસાનું શેપ આપી દઈશું. પૂરીઓને તળવા માટે તેલ થોડુંક જ ગરમ હોવું જોઈએ, બહુ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ. જ્યારે થોડું તેલ ગરમ થાય તો જેટલી પેનમાં આવે એટલી પૂરી આપણે ગોઠવી દેવાની અને એકદમ ધીમા તાપે આપણે એને તળવાનું છે. તળવાની ઉતાવળ નહીં કરવાની. પૂરી આવી રીતે જ્યારે જતે ઉપર આવે પછી જ આપણે એને પલટવાની છે, એ પહેલાં નહીં પલટવાની. અને સહેજ ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. અને જો કેટલી સરસ પૂરી બનીને રેડી છે.